અમે કાંઈક રણમાં આવી જશે. તમે તો બધા જો ઢીંગાભાઈ કાં છો તમે? હા જો ભાઈ દાદાના રવિ રણમાં ઉગાડા પગ્યા. હવે ભૂલા પડ્યા છે કે એવું કઈ લાગે છે અમને? ભૂલા તો નહીં પડ્યા, આપણે બરોબર લોકેશન ઉપર હાલવી છે. આ શોર્ટ વિડીયો છે, નાનો મોટો આવશે, જોઈ લેજો પૂરો. અક્ષુભાઈ કાં જવાનું છે? આપણે જવાનું છે ઓલો ટાવર દેખાય, ઝૂમ કરો. ઓલા આપણે ટાવરે જવાનું છે. હા જો ઓલો ટાવર છે ને, ના જવાનું. હવે કઈ ખબર નહીં પડતી ભૂલા પડ્યા કે શું છે. અમે જાય છીએ હવે રણમાં હલવાઈ ગયા ને એ હવે કાંઈ એમાં ખબર નહીં પડતી. અમે અહીંયા જો જનાવર લાટ છે તો આ જનાવર છે બધા રોજડા. તમારે ના શું કે એ કોમેન્ટમાં કહેજો. અહીંયા અમારા બધા હાલીને આવે છે. જો આ કરણભાઈ છે, શીતલબેન છે, ઓલા માડી છે. હવે સાઈ છે. હવે તમે બધા પૂરો જોજો, અમે ફાઇનલી સ્થાન મળી જાય કે કાંઈ ખબર નહીં પડતી. હવે તમે આમાં થોડોક નાનો એવો વ્લોગ છે, ચાલુ પહેલેથી ને કર્યો એટલે પૂરો વ્લોગ જોજો. થોડોક એવો છે પણ હવે હું તો બ્લોકમાં હાલું માડી, મારે નાને કાંઈ લેવા દેવા નહીં. પણ હવે સડી ગયો માં. સંધાભાઈ દાંત કાઢે, મેં ડાયલોગ બોલ્યો હતો. હા જો તમે અમે રણમાં છીએ. હવે જોવો તમે જનાવર જેવો ખાલી. અક્ષુભાઈ કેમ લાગે તમને? આપણને રસ્તો જડી જાય? હા, આપણને રસ્તો તો હવે થોડો થોડો યાદ છે, પણ હવે જોઈ કેમ લાગે. ભૂલા પડ્યા છે ગમે એમ છે. એક તો હાલીને આવ્યા છીએ, બહુ બધા થાકી ગયા. થાકી તો ગયા છે પણ હવે ચાલુ તો પડશે માતાજીના ધામમાં રહી. તમે થોડોક એવો નાનો વ્લોગ છે પણ જોવાનું ભૂલતા નહીં, આવશે મજા થોડીક. તો આ બધા રણમાં કેવા લાગે રૂડા ને રૂપાળા? જો તમે ક્યારે નીકળવાના? રોજ દેખાડો કિશન. રોજ દેખાડે તો છે. આ જો ને રોજ છે. કોણ નીકળી ગયું? બાબુ દાદા ને કાકા ને બધા કેમ આવશે? બોલાડવાને તો ના પડી. કેમ લાગે તમને? થાકી ગયા તમે? કરણભાઈ તમને કેમ લાગે? થાકી જાગે? થાકી જાગે? હા કેમ લાગે? થાકી જા? મારે કેમ લાગે? થાકી જા તમે? હે થાકી જશે? રણમાં હલવાઈ જશે. તમે બધા જોવો. હવે મિત્રો થોડાક બહાર નીકળ્યા હોય એવું લાગે છે. અને બહુ જ બધા પડાવો આવ્યા હતા. આ જોવો અમારા પગમાં કાદુ છે. આ બધા એના પગ કાદુવાળા છે. આ સંધાભાઈ, આ કરણ છે, જોવો એનો પગે તે.
બધા કાદુમાં ગળી જશે. શું છે ચંદા? અચ્છું ને એ બધા આગળ જાય છે. અમે આગળ જ હતા પણ હવે એક ઓલા માડી એને હારે હાલવું તો પડે જ તે અમારે અહીંથી. એટલે હવે બહાર નીકળીએ કે હવે શું થાય એ આગળ જઈને પછી ખબર પડે. હવે 2-3 પડાવ એવા પાર કર્યા છે કે અમે આગળ ગળી જાઉં, ખૂતી જાઉં એવું લાગ્યું. यहाँ आपको बहुत मज़ा आने वाला है, पर रास्ता मालूम हो तो बहुत मज़ा आता है. સલામ બ્લોક માં લ્યો, અમને બ્લોક માં લ્યો. હેલો અરે અમને જો પછી બ્લોક માં પેડવું પડે ભાઈ. હા ભરે ને દુખે, હા ભરે માં. સંધાભાઈ ગીત ગાય જો. હવે તમે પૂરો વ્લોગ જોજો. થોડોક એવો નાનો છે પણ હવે અમે આમાં કંઈક બહાર નીકળીએ પછી હરખો દેખાડીએ. હા બતક જો ગુલાબી કલરના. આ બધા બતક છે. ભાઈ જો તમે ચારે બાજુનો નજારો. બતક ઉડે. સંધાભાઈ શું હતું? પક્ષી આવે કે પક્ષી કઈ સમજ ન પડતી હવે કેવા પક્ષી છે એ. ગુલાબી ગુલાબી કલર કલર ના છે, પહેલી વાર જોયા છે. તમારે ટોપી જેવા કેમ? ટોપી જેવા, અમારે ટોપી જેવા ગુલાબી. તો તમે વ્લોગ જોજો. અને હવે પાછો એકાદો પડાવ આવે છે એવું લાગે છે મને. કાદુ એટલે તમે વ્લોગ જોજો. એમાં વ્લોગ ઉતારવા થાય ને તો ફોન ગળી જાય. તો ફોન લેવાના પછી હવે પૈસા છે નહીં આપણી પાસે. એટલે તમે થોડોક એવો જોજો વ્લોગ. બીજું હું જોવો તમે આવ્યા બધા. ગુલાબી કલર હો, ગુલાબી. જો આવા બધા કાદુવાળા પડાવ આવ્યા જ કરશે. આ બધે લાગત કાદુ જ છે. એટલે મને એવું લાગે છે કે પાછા ચપ્પલ કાઢ નાખાય. એક તો છે કોકના, આપણા છે એ ઘરે પડ્યા. જો તમે અમે અહીંયા ખુદતા જઈ. સંદાભાઈ કેમ લાગે ગડી? હા ચંદાભાઈ કંઈક ખોલે છે. ઓલા મોતી નીકળે ને ખાલી છે. જુઓ તમે આ બધે કાદુ જુઓ. પિક્ચર બહુ છે. આ કસલો છે. ચંદાભાઈ કે કંઈક કસલો છે એમ કે. તાજું તાજું છે જો. એમાં પણ સોટી જેલું છે એટલે નહીં હોય. હવે આમાં ઓલા મોતી નીકળે ને એવું ગોચતી છે એમ. તો કાંઈક પૈસાવાળા થઈ જાય તો હું કોક લડકી દે દેતે ને કે વાંઢા રહેતે. मेरे हाल बताते कहानी मेरी देख लो. मेरे हाल बहुत बहुत पड़ाव आ रहे हैं यहाँ. गहरा समुंदर आ रहा है और यहाँ कीचड़ भी बहुत है. देखते हो तुम लोग. हेलो भैया एक जणो पेला जाओ बोट लઈને આવો. કા કિશના? हाँ હલો ભૈયા ચપલા કાઢો પાછા. ચપલું ને નીકળો. वो તમે પડાવ પાર કરે ઓલા બધા. ओ नो बहुत कादा है. ओ नो यहाँ तो बहुत कीचड़ है वाओ. बहुत बहुत कीचड़ है. ये देख सकते हो. चंदा भाई के पैर तो देखो. देख लो पैर कैसा है मेरा. यहाँ कीचड़ में आ गए. अंदर हाथ पकड़े पकड़े चल रहा है. तो सब पहले देख लो क्योंकि मैं फोन बंद कर रहा हूँ. अरे दारू જો તમે માઇન્ડ પડાવ પાર કર્યો છે. હજી જો એટલે ઊંધી ભીના થઈ ગયા છે. હવે આ જો મારા પગ તો જોવો. આ બધા જો યાર. ऐसे तो देखो यार.
જો આવા બધા નત નવા પડાવ પાર કરીએ છીએ અમે બધા. હવે આ કઈ જગ્યાએ આવી જાય કાંઈ ખબર જ ન પડતી. તો તમે હા હવે તો ખરા તમે મારે તો કાંઈ હાલત નહીં રહી है ઈચ્છી કઈ. माँ बाप भी पेला गया है. હું આખો ગળી જો ઊંડો ગળી જો રમ તો તમે બધા હવે પાછા એકાદો પડાવ આવે તો હવે માતાજી સુખી રાખે. પણ હવે આ ઘાસ સહન ન થતા. અક્ષુભાઈ કેમ લાગે તમને પડાવ? સારું લાગે? જો પાછો પડાવ આવ્યો છે. હવે તમને પાછા બહાર નીકળીને દેખાડશું. અત્યારે રાખો. જોવો તમે બધા હા એક પડાવ જ દેખાડી. આમાં થોડોક બહુ વાંધો એવું ને કરે જો આ પડાવ જોવો તમે ખાલી. हम नई दुनिया में आ गए हैं. અહીંયા चप्पल गड़ी जाता है तो हमने बाहर निकाल दिया है. જો કરણભાઈ ને કાંટો વાગી ગયો છે. એમ જ કરે એટલી તો આમાં છે ને ગળે નહીં. આમ જો આમ વાવ આમ જો આમ હાલવાનું. જો બધા પાછા બહાર નીકળ્યા. હજી આગળ એક પડાવ આવે છે. જો આ બધું હેવી ક્વોલિટી વાળું છે. જો माय गॉड ये बहुत गहरा समुंदर है. यहाँ ध्यान से देखना पड़ेगा. करण भाई भी आ रहे हैं. अब हम कहाँ जाने वाले हैं? હાચી વાત છે હો. દાદાને કી બહુ અમે હેરાન છે. મેં તો ઠેલા નાખ્યા ને પાછા કાઢી લીધા. પાછો પડાવ આવી ગયો નાનો એવો. આ કપડા ઓલી તો નાખી છે. તો તમે બધા અમે ગળતા જાય છે કાદુમાં. હવે તો હું કરું? હું તો બ્લોકમાં હાલું માડી. મારે નાને કાંઈ લેવા દેવા નહીં. પણ ઓહ મારા બાપ કાંટો ખૂતી ગયો. કાઢી દઉં એ તો નીકળી ગયો કાંટો તો. પણ હવે ખૂતી ગયો છે. હવે પાછો પાણીમાં ગળી જાય. શીતલ એમ ન કરાય. હા સહી હવે કાંઈ ખબર નહીં પડતી. જો તો તમે ખાલી બહુ અઘરા અઘરા આયા હે બધું. આ મારી જો આમાં કાંઈ ખૂતે એવું નહીં ને. જોવો તમે. ઓહ છે કે એમાં કાંઈ? અમને એમ શું આમાં મોતી છે પણ કાંઈ છે નહીં. એવા લાટ છે અહીંયા. બધા કાઢી લીધેલા જો. હવે ગમે એનાથી ગમે એમ કરીને નીકળીએ છીએ. હવે તમે આમનો જોજો ખરા પૂરો વ્લોગ. મજા તો બહુ આવશે પણ અમુક અમુક સીન છે ને એ લેવાના ને એટલે
કાંઈ વાંધો નહીં, પણ તોય મજા આવશે ખરી. હવે અક્ષુ જો જાય છે, તો હું ઘડીક બેન કરી દઉં, અહીંયા બી પડે એવું છે. કર્યો છે પડાવ. હવે અમારે હાલત તો જોવો તમે બધા, હાલત જોઈને તમને એક લાઈક દેવાનું, કોમેન્ટ કરવાનું મન નહીં થતું તમને. તમે જોવો અક્ષુભાઈ કેવું લાગ્યું? તો આ જોવા વાળાને એમ ના ખબર પડતી કે આ જગ્યા કાંઈ છે, બધું પૂછતા નહીં એમ. અમે રણમાં આવી જાય. ધ્રુવભાઈ કેમ છું? અમને પૂછોમાં ભાઈ, અમને કેવું છે ને ફોગવાનું કરે, પેલા ગોતવાનું છે, પછી બધું કરવાનું છે. વાંધો નહીં, તો હવે તમે હજી વ્લોગમાં રહેજો, હું થોડાક પગ ધોઈ નાખું. અક્ષુભાઈ કેમ લાગે, હવે રસ્તો મળશે કે નહીં મળે? શું કરવું? તો ચારે બાજુથી હવે હલવાઈ ગયા, કાંઈ ખબર નહીં પડતી હવે કાં જવું. કેમ લાગે, રસ્તો મળશે હવે? રસ્તો જોવા પણ કીધું છે ના જવાનું છે. માવો ખાવા રસ્તો મળે તો ન મળે. હા ચંદાભાઈ જો કે માવો ખાવા હાલો. પેલા માવો ખાશું પછી રસ્તો બચશું. માવા વિના તો અમારી જિંદગી નખાવી. માવા વિના તો અમને ચેન્જ ન પડે. એટલે માવો કરણભાઈ ને હવે થોડા પગ ધોયા છે, બધા લાગે છે એવું. હવે આ રસ્તો ગોચે છે મારા વાલા ને, એવું છે કે થોડુંક ચાર્જિંગ ઓછું છે, એટલે અમુક સીન લેવું. તમે ખોટું ન લગાડતા, બધું તો ક્યારેક આવશું પાછા, ત્યારે દેખાડશું. ક્યારેક અત્યારે આવ્યા છે વાંચતા કરીને, પણ હવે લાગે છે કે ફરવા આવ્યા હોય એવું. આ બધી વસ્તુ જ એવી આવે છે ને કે માવો સોલ ને મારો ભાઈ નજારો જોવા લાયક થઈ ગયો. હવે જોવો તમે બધા થોડું. હવે જોવો તમે, હવે રસ્તો તો નહીં મળ્યો, પણ હવે આ રસ્તે જાય છે, હવે કાં જતો કોને ખબર. હવે અક્ષુભાઈ ને બધા બેસી જશે પાણી પીવા. સંદાભાઈ કાંઈ કહેવા માંગુ? કાઈ ને કહેતા આવે ભાઈ, થાકી જાય. હવે રસ્તો નહીં મળતો કહેતો, હા, એક તો હાલીને આવ્યા છે. કેટલા ગાડો ગડી ગયો પગમાં. મને 2-4 ગડી જાય. હાલ્યા લ્યો. તું ભાઈ પાણી વેસે અહીંયા બધાને. પાણી લેવા નીકળ્યું. હા ટાઢો. અલે સંડાકાન દે ને બધાને. હવે આમાં રહેજો. અક્ષુભાઈ કેમ લાગે, મળી જાય કે રસ્તો? રસ્તો મળી ગયો છે, આપણે અહીં સીધું જવાનું. તો મેં પાણીનું પાઉચ લઈ લીધું છે હવે. ભૂખ્યા વળ ખાઈ જાય. ભૂખ્યા તો વળ ખાઈ જાય, પણ હવે પાણીમાં બકાડવું પડશે આ બધું. અમારી હાવ થાકી જાય તો બહુ દાંત કાઢ્યો. અંદાજે 40 કિલોમીટર હાલ્યા છે અમારી. તમને કેમ લાગે હાલી? એ ભાઈ, ઓલા ભાઈ જોર, એને પૂછતો હા બહાર નીકળે ઢીંગા. મોટા ભાઈ આલી બહાર નીકળ્યા છે રોડે. ફાઇનલી મિત્રો જો રોડ આવી ગયો છે, અને હવે માઇન પાર કર્યું છે. હવે થોડીક રાહત થઈ ગઈ. અમને આમ થોડીક રાહત તો છે હવે. તો હવે આપણો આ નાનો એવો વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. મંદિરે હવે નહીં, મંદિરે તો એ પછી પાછા ક્યારેક આવશે ને તારે, પણ હવે આપણે અહીંયા નાનો એવો વ્લોગ છે ને એ પૂરો કરી નાખી. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને અમારી વ્લોગર કાનો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.